ઉનાળે આંધી વંટોળ અને ગાજવીજવાળા વાદળોનું વહન મિત્રો ગુજરાતની નજદીક આવતું જોવા મળી રહ્યું છે। કારણ કે છેલ્લી 24 કલાકની અંદર ભારતના દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાય છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ભયંકર માવઠું જોવા મળ્યું છે ને જેની અંદર દિલ્હીની અંદર તો રાત્રિ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડાની જેમ પવન ફૂંકાવાની સાથે જ રસ્તા ઉપર મિત્રો ગોઠણ સમા પાણી થયા હોય તે પ્રમાણેનો ધોધમાર વરસાદ। તો રાજસ્થાનના કેટલાય છૂટાછવાયા વિસ્તારોમાં છેલ્લી 24 કલાકમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે। છત્તીસગઢ લાગુના વિસ્તારોને હવે પછી મિત્રો ગુજરાતની નજદીક પણ આ જ રીતે આંધી વંટોળ આવતું જોવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર હવે પછીની આવનારી 24 કલાક પછી ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો આવશે। ઉત્તરી ગુજરાતના ભાગોમાંથી આંધી વંટોળ એન્ટ્રી મારશે અને સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડવાનું માવઠું આવે તેવી અત્યારે સંભાવના ઊભી થઈ રહી છે। આપણે જાણીશું કે આજ સાંજ અને આવતીકાલ સુધીની અંદર રાજ્ય સહિત ભારતના કયા જુદા જુદા રાજ્યોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે જોવા મળશે ધોધમાર વરસાદ, જેમાં કેટલી ઝડપના પવનો ફૂંકાશે, કારણ કે વાવાઝોડા સમાના પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો 4 તારીખથી 10 તારીખની વચ્ચે અન્ય રાજ્યો કરતાં પણ ભયંકર રીતે માવઠું ગુજરાતને પ્રભાવિત કરી શકે છે। ત્યારે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સાથે જ આજ સાંજ રાત્રિથી લઈ આવતીકાલ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ આંધીની આગાહી રહેશે, આ તમામ અપડેટોની વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી મેળવીશું। યુરોપિયન અને અમેરિકન મોડલ તરફથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો ચોમાસા જેવો માહોલ થઈ શકે છે। અંબાલાલ પટેલે તો આગાહી કરતા જણાવ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં 60થી લઈને 70 કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે। આ સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે વૃક્ષો ઊભા હશે તેના મૂળિયા હલાવી નાખે તેવો પવન ફૂંકાઈ શકે, તો બીજી તરફ રાજ્યના અમુક એવા વિસ્તારો હશે કે ત્યાં હળવા પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી જાણીએ મોડલ આ તમામ અપડેટ મેળવીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો છેલ્લી 24 કલાકની અંદર ભારતીય મોસમ વિભાગની આગાહી અનુસાર મિત્રો દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ લાગુના વિસ્તારોની અંદર તીવ્ર કડાકા અને ગાજવીજ સાથે આંધી વંટોળ ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ દિલ્હીમાં નોંધાણો કે રોડ ઉપર ગોઠણ સમા પાણી ભરાયા હતા। 100 જેટલી ફ્લાઇટો મોડી પહોંચી હતી, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની સાથે જ ભારે પવન ફૂંકાતા વૃક્ષો મકાન ઉપર પડતા 4 લોકોના દિલ્હીમાં મોત થયાના પણ સમાચાર આવ્યા છે। અને આ જ આંધી વંટોળ મિત્રો બપોર પછી સાંજ દરમિયાન આજે પણ ઉત્તરી ભારતના દિલ્હી, રાજસ્થાનવાળા ભાગો ઉપર અને કેટલાક પાકિસ્તાનવાળા ભાગો પરથી મિત્રો આવતી 24 કલાકની અંદર આ જ આંધી વંટોળ આપણા ગુજરાતના ઉત્તરી ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા લાગુના વિસ્તારોમાંથી એન્ટ્રી કરશે। ધીમે ધીમે મિત્રો 3મી મે સાંજના સમયગાળાથી આ ભયંકર એવું વાતાવરણ ગુજરાત રાજ્યમાં રચાઈ શકે છે ને જેની અંદર કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વીજળીના કડાકા અને ભડાકા સાથે ગાજવીજ આંધી વંટોળ સાથે આ માવઠાની શરૂઆત થશે। માત્ર હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાંતો જ નહીં પરંતુ અત્યારે મોડલોની તમામ અપડેટો આવી રહી છે જેની અંદર ગુજરાત રાજ્યમાં આ માવઠું ભારે થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો મોડલોની અંદર મિત્રો સમગ્ર ભારતના અન્ય રાજ્યો કરતાં 5 તારીખથી લઈને 8 તારીખની વચ્ચે ગુજરાત ઉપર ભયંકર વાદળાઓનું વહન વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। આપણે સૌથી પહેલાં અત્યારે મિત્રો આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જેવા નકશાઓ ઉપર નજર કરીએ। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આવનારી કલાકોની અંદર ભારતના કેટલાય રાજ્યોની અંદર આંધી વંટોળ અને વાવાઝોડા ફૂંકાવાની સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે। આવનારી કલાકોમાં જેમાં રાત્રિથી લઈને આવતીકાલ દરમિયાન સુધીનો જે જોઈ શકો છો આગાહીનો મેપ કે જેમાં મિત્રો રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ગઈકાલની જેમ જ આંધી તોફાન વંટોળની સાથે ધોધમાર ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે। આવનારી કેટલીક કલાકોની અંદર જ ભારતના કેટલાય રાજ્યો છે કે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે આ પ્રમાણે તીવ્ર થંડરસ્ટોર્મ થવાની સંભાવના, વીજળી પડવાની પણ સંભાવના અને ભારે પવન ફૂંકાવાના કારણે વૃક્ષો ધરાશયી થવાની પણ સંભાવના રહેશે। આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો જોઈ શકો છો છત્તીસગઢ,
ઓડિશા, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ત્યાં પણ હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના તીવ્ર કડાકા ભડાકા સાથે મિત્રો ભારતના તમામ રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી આવનારી કલાકોમાં જોવા મળશે. આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો 24 કલાક પછી રાજસ્થાનવાળા ભાગો પરથી આ તીવ્ર આંધી વંટોળવાળા વાદળોનું વહન ગુજરાતના ઉત્તર ગુજરાતવાળા ભાગો ઉપર આવશે. અને મિત્રો 3મી મેના સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિભાગ તરફથી 3જી મેના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાત આ સાથે જ કચ્છવાળા ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહીની સાથે જ રાજસ્થાનવાળા સરહદી જે વિસ્તારો ઉત્તર ગુજરાતના છે કે ત્યાં આંધી વંટોળ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. અમુક વિસ્તારોની અંદર 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે, તો બીજી તરફ સામાન્ય પવનની ઝડપ 20 કિલોમીટર આજુબાજુ રહી શકે છે. 3જી મેના દિવસે ભારતીય મોસમ વિભાગ તરફથી ઉત્તર ગુજરાત સહિત ઉત્તરી ભારતના તમામ આ સાથે છત્તીસગઢથી લઈ દક્ષિણી ભારતના જોઈ શકો છો તમામ રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારતમાં ભારે જોર પકડતું જોવા મળશે. 4 તારીખથી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવશે. અને જોઈ શકો છો મિત્રો રાજસ્થાન, દિલ્હીથી લઈને મધ્યપ્રદેશના ભાગોની અંદર આંધી વંટોળની આગાહી આઈએમડીએ કરી છે. એ જ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર પણ 4 અને 5 તારીખે જોઈ શકો છો ભારે પવન સાથે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યની અંદર મિત્રો 5થી વધુ જોર પકડી શકે, જેમાં 6, 7, 8 આ 3 દિવસો આ માવઠાના સૌથી મુખ્ય રહી શકે છે. અને જેની અંદર હવામાન વિભાગે જોઈ શકો છો 5 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની આગાહીને લઈ નકશો અત્યારે લેટેસ્ટ રજૂ કર્યો છે. અને હવે મિત્રો આપણે મોડલના આધારે જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની અંદર આ પ્રમાણેનું ભારે માવઠું થવાનું કારણ શું? તો આપણે સૌથી પહેલાં મિત્રો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરી ભારત, જમ્મુ કાશ્મીર, દિલ્હી, હરિયાણા આ ભાગોની અંદર તો છેલ્લી 24 કલાકમાં ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી છે. ઉત્તરી ભારત ઉપર ભારે વાદળો જોવા મળી રહ્યા છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ગુજરાત, ઉત્તર ભારત ઉપર જોવા મળ્યું. તો અત્યારે રાજસ્થાન લાગુ પાકિસ્તાનવાળા પંથકો અહીં તમે જોઈ શકો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. ને આવનારી કલાકોની અંદર રાજસ્થાનથી લઈને પાકિસ્તાનના ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે આંધી વંટોળ શરૂ થશે. રાત્રિ દરમિયાન આ રાજ્યના ભાગોમાં ભારે વંટોળ આવી શકે છે. ને ખાસ કરીને જોવા જઈએ તો આપણા ગુજરાતની અંદર મિત્રો આજ રાત્રિ સાંજ દરમિયાન કચ્છ અને ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં થોડો પલટો વાદળાઓ આવે અને 3મી તારીખના સાંજના સમયગાળાથી ઉત્તરી ગુજરાતના વિસ્તારો સુધી મિત્રો રાજસ્થાનવાળા આંધી વંટોળવાળા વાદળોનું વહન પહોંચી શકે છે. અને 3 તારીખે જોઈ શકો છો બનાસકાંઠા, વાવ, થરાદ, રાધનપુર, પાટણપુર, પાલન લાગુ વિસ્તારો છે કે ત્યાં ભારે આંધી વંટોળ અને ભારે પવન તોફાની વાવાઝોડાની જેમ આ માવઠાની શરૂઆત ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોથી થશે. જોકે 4 તારીખે વધુ વિસ્તારો વધી શકે છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં વધુ પલટો આવે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢથી લઈને જોઈ શકો મધ્ય ગુજરાતથી લઈ ઉત્તરી ગુજરાતના ભાગોમાં વાદળોના વહનની સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી શરૂઆત થઈ શકે. ને ઉત્તર ગુજરાતની અંદર વધુ વિસ્તાર 4મી મેના દિવસે માવઠાનો વધશે, જેમાં ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ બપોર પછી અચાનક જ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળાઓ રચાય, આંધી વંટોળની જેમ પવન ફૂંકાય, 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની સાથે 4 તારીખે ઉત્તર ગુજરાતની અંદર જોઈ શકો ભારે માવઠું થાય. તો 5 તારીખે ગુજરાત રાજ્યની ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મજબૂત બની જાય અને જેના કારણે દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારો હોય, મધ્ય ગુજરાત, ગાંધીનગર, આણંદ, અમદાવાદ સુધીના, દાહોદ, પંચમહાલ સુધીના પંથકોની અંદર પણ પલટો આવી જાય અને સમગ્ર ગુજરાતની અંદર જાણે ચોમાસાની જેમ આકાશમાં વાદળાઓ આવી ચૂક્યા હોય. વાદળિયા વાતાવરણથી લઈને જોઈ શકો છો કચ્છના ભાગોમાં પણ મિત્રો 5, 6, 7 અને 8 તારીખ આ 4 દિવસો ગુજરાતની અંદર ભારે સર્ક્યુલેશન જોવા મળી શકે છે. અને જેના કારણે અત્યારે આપને હવે એ જણાવી દઈએ તો આ માવઠાની અંદર સૌથી વધુ વરસાદ કયા વિસ્તારોમાં પડી શકે તો તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લા, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા સુધી સાબરકાંઠાના વિસ્તારો હોય કે જે ભાગોમાં ભારે માવઠું જોવા મળે. તો કચ્છના પણ ઘણા વિસ્તારો છે જેમાં પણ સૌરાષ્ટ્ર લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્ર
અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદરથી લઈ સુરેન્દ્રનગરનો જિલ્લો અને બોટાદના અમુક વિસ્તારો અને રાજકોટ જિલ્લો પણ ભારે પ્રભાવિત થઈ શકે છે। બપોર પછી આંધી વંટોળની જેમ ત્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી શકે છે। મિત્રો અંબાલાલ પટેલે તો હળવા પૂર આવી જાય, અમુક વિસ્તારોની અંદર હળવા પૂર સાથે ગતિવિધિ જોવા મળી શકે આ માવઠાની, ને જેમાં જોઈ શકો છો અત્યારે યુરોપિયન મોડલ મિત્રો સૌથી વધુ અસર કચ્છના અખાત લાગુના વિસ્તારો, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સુધીના વિસ્તારોની અંદર વધુ વરસાદની ગતિવિધિ બતાવી રહ્યું છે। આ સાથે જ જોઈ શકો છો ભાવનગરના દરિયાના કાંઠાથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ, જોકે છૂટો છવાયો વરસાદ આ જોવા મળી શકે। તો સાથે જોઈ શકો 8 તારીખે પણ ગુજરાત રાજ્ય ઉપર આ એક સર્ક્યુલેશન ભારે જોવા મળી શકે। મિત્રો જો આ મોડલો અત્યારે જે પ્રમાણે બતાવી રહ્યા છે એ પ્રમાણે ગતિવિધિ રહેશે તો રાજ્યની અંદર કહી શકાય કે ભારે નુકસાની આવી શકે છે। ચોમાસાના માહોલની અંદર ખેડૂતોને બાગાયતી પાકોના કચ્ચર ઘાણ ભારે તબાહી મચી જાય તે પ્રમાણેનું અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યું છે। માત્ર મોડલો જ નહીં પરંતુ મિત્રો ગુજરાત હવામાન વિભાગે પણ જિલ્લા વાઇઝ અહીં આગાહીઓ જાહેર કરી છે, જેમાં 3 તારીખથી કચ્છ અને ઉત્તરી ગુજરાતના આટલા જિલ્લાઓમાંથી માવઠાની શરૂઆત થયા પછી 4મી મેએ જોઈ શકો છો સમગ્ર ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ સાથે નોંધાય। તો 5મી તારીખે દક્ષિણી ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી આ જિલ્લાઓની અંદર મિત્રો હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે પણ જાહેર કરી છે। આ જે વિસ્તારો છે કે તે વિસ્તારોની અંદર પીળો કલર દર્શાવવામાં આવ્યો તે ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ તીવ્ર થંડરસ્ટોર્મ સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે અહીં મિત્રો આગાહીની અંદર ઓફિશિયલી જાહેર થયું છે। અને મિત્રો હવે આપણે અંતમાં એ પણ જાણી લઈએ તો ટોટલ 1 અઠવાડિયા સુધી આ માવઠાનો દોર ચાલવાનો છે, જેમાં 4 અને 5 તારીખથી વધુ જોર પકડશે। ઉત્તર ગુજરાતમાં તો 3 તારીખથી શરૂ થઈ જશે, પરંતુ જોઈ શકો છો આ ટોટલ અઠવાડિયા જે હશે એની અંદર માવઠાની અંદર સૌથી વધુ અસર જામનગર લાગુના વિસ્તારો હોય, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, નલિયાથી લઈ દરિયાઈ કચ્છના અખાત લાગુના વિસ્તારો, કંડલા બંદર, આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ અમદાવાદથી લઈ બોટાદ અને અમુક એવા વિસ્તારો બોટાદના કે ત્યાં જોઈ શકો છો 3 થી 4 ઇંચ સુધીનો ટોટલ વરસાદ ખાબકી શકે। જામનગર લાગુના વિસ્તારોમાં પણ જોઈ શકો છો તમે મિત્રો 4.32 ઇંચ સુધીનો વરસાદ, આ સાથે દ્વારકામાં પણ 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, રાજકોટ જિલ્લાની અંદર પણ 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, પોરબંદરમાં 3, જૂનાગઢમાં 2 થી 3। સૌથી ઓછી વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના વિસ્તારો કે ત્યાં 1 થી 1.5 ઇંચ સુધીની વરસાદની ગતિવિધિ। આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો મહેસાણા, પાટણ, પાલનપુરના વિસ્તારોની અંદર પણ 2 થી 3 ઇંચ સુધીની વરસાદની ગતિવિધિ આ માવઠાના ટોટલ દિવસોની અંદર જોવા મળી શકે છે। તો આ રીતે રાજ્યની અંદર આ માવઠાની અંદર રાજ્યમાં આ પ્રમાણે જે મોડલો બતાવી રહ્યા પ્રમાણે ચાલી છે તો મિત્રો 4 થી 5 ઇંચ સુધીના વરસાદના સ્કેલ અત્યારે જોવા મળી રહ્યા છે। સાવચેતી ખૂબ રાખવી પડશે મિત્રો। આવનારી 24 કલાક સુધી તાપમાન હજુ રહે, પરંતુ ત્યારબાદ અચાનક આ પલટો જ નોંધાવાનો છે। અને અંતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીઓ પર પણ નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે હમણાં જ લેટેસ્ટ આગાહી આપતા જણાવ્યું કે ભર ઉનાળે રેનકોટ કાઢીને રાખજો। અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી રાજ્યની અંદર કરી છે, જેમાં 8મી મે સુધીની અંદર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકવાની આગાહી। ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો બીજી તરફ મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાને લઈ મિત્રો 10 તારીખ સુધી આ માવઠું ચાલશે ને ત્યાર પછી 11 થી લઈ 20 તારીખની વચ્ચે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અંબાલાલ પટેલ તરફથી અત્યારે આગાહી આપવામાં આવી છે। આ સાથે જ મિત્રો આપણે પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર નજર કરીએ તો તેમણે પણ રાજ્યની અંદર તીવ્ર માવઠાની આગાહી કરી છે, જેમાં 3-4 તારીખ પછી જેમાં એમણે જણાવ્યું કે અત્યારે દક્ષિણી પાકિસ્તાનવાળા ભાગો ઉપર ચક્રવાતી પવનોનો વિસ્તાર વધતો જોવા મળ્યો છે ને જેના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે। રાજ્યમાં ગાજવીજ સાથે તેમણે તો કરા પડવા સાથેની પણ આગાહી કરી છે અને તેમણે કચ્છ લાગુ વિસ્તારોની અંદર કરા પણ પડી શકે તેવી આગાહી। કચ્છના પૂર્વ લાગુના ભાગો હોય ભચાઉ, રાપર, ભુજમાં 3 થી 6 તારીખની વચ્ચે વરસાદ પડવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી। સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં હળવો વરસાદ પડવાની સંભાવના।
તો 5 થી લઈ 10 તારીખની વચ્ચે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે। સાથે ખેડૂતો પણ ચેતી જાય, કારણ કે મિત્રો રાજ્યની અંદર આ વરસાદ ભારે પવન વાવાઝોડાની સાથે પડે તેવી સંભાવના છે। જો કે લોકલી વાવાઝોડાની જેમ પવનો બનશે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અમુક વિસ્તારોની અંદર 50 થી 60 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે।